કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું છું ધ્રુવીલ સર અને જ્ઞાન જ્યોત ગ્રુપ ટ્યુશનની આ એજ્યુકેશનલ ચેનલ પર ધોરણ 8માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોનું, તેમના વાલી મિત્રોનું અને ગુજરાતના તમામ શિક્ષક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે ભાગ 1 અને 2 તમે આ કમ્પ્લીટ તૈયાર કરી દીધો છે. તમારી સમક્ષ હું ભાગ 3 લઈને આવેલો છું. ભ્રૂણનું નિર્માણ, ગર્ભનો વિકાસ. નવો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે, 100% પરીક્ષામાં આવે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરું તો બેટા, સર તમે થતો છે દરરોજ તમે આ આકૃતિ લઈને આવો? હા મિત્રો, કારણ કે આ આકૃતિ પરથી દરેક પ્રશ્નનું સરસ મજાનું નિવારણ કરેલ છે. કોઈ પણ પ્રશ્ન હોય બેટા. સૌપ્રથમ વાત કરું બેટા, તો આપણે જે લાસ્ટ વિડીયોમાં ભણેલા સ્ત્રી પ્રજનન અંગ, એની આકૃતિ છે સરસ મજાની. ચલો હવે એના પછી આપણે હિસ્ટુ બેબી ભણેલા, એમાં પણ બેટા મેં આકૃતિ દોરેલી. એ બંને પ્રશ્નોને અહીંયા ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન સરસ મજાનો સોલ્વ કરી દઈએ આપણે. ચલો તૈયાર છો? આપણે બધાને ખબર છે કે આ અંડવાહિની છે. મેં તમને ઝૂમ કરીને બતાવેલી બેટા આગળના વિડીયોમાં. હા સાહેબ, આ બેટા અંડવાહિનીમાં અહીંયાથી આવશે બેટા શુક્રકોષ, અને અંડપીંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય છે, દાખલ થશે. શુક્રકોષ અને અંડકોષ શું થશે બેટા? ફલન. ક્યાં આગળ? અંડવાહિનીમાં. અને ફલન થયા બાદ શું બનશે? યુગ્મન. તો આટલી ક્રિયા બેટા ક્યાં થઈ જાય બેટા? અંડવાહિનીમાં થઈ જાય. બોલો યસ. તો ચલો પહેલી વસ્તુ, મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતા યુગ્મનજનું નિર્માણ થાય છે. યુગ્મનજ એટલે યુગ્મ એટલે બેકી સંખ્યા, બંને જોડાઈ જાય અને એક બની જાય. શું કહેવાય? યુગ્મનજ. ઓકે, ચલો ફરી બોલો. મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતા યુગ્મનજનું નિર્માણ થાય છે. હવે બેટા શું થશે તો જુઓ, આ જે આખી નળી છે, જે અંડવાહિની છે, એમાં યુગ્મનજનો ધીમે ધીમે બેટા વિકાસ થશે. ધારો કે બેટા એક આવડો મોટો કોષ બની ગયો બેટા. ઓકે, એક ગોળાકાર બનશે. એના અંદર આખી પ્રક્રિયા છે અહીંયા સુધી. એમાં બેટા હું અહીંયા ઝૂમ કરીને બતાવું બેટા. આ આપણી નળી છે, આ નળી છે, એમાં યુગ્મનજ બની ગયો. આ યુગ્મનજ ધીમે ધીમે આગળ વધે ને બેટા, તેમ તેમ ગોળાકાર કોષોનો સમૂહ બને. શું બને બેટા? ગોળાકાર કોષોનો સમૂહ. આને શું કહેવાય? ગોળાકાર કોષોનો સમૂહ બને છે. જો અહીંયા જોઈએ, યુગ્મનજનું સતત વિભાજન થાય. વિભાજનો 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16. આવા કેટલા કોષો બને? એક હતો એમાં કેટલા બન્યા? 16 કોષો. ચોપડીમાં આપી નથી, 11-12 સાયન્સની બાયોલોજીની ચેપ્ટરમાં છે. ઓકે, જોજો. કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે, ત્યારબાદ કોષોનો સમૂહ બનાવે છે. ફરીથી બોલો. યુગ્મનજનું સતત વિભાજન થઈ ગોળાકાર કોષોની રચનામાં ફેરવાય છે, ત્યારબાદ કોષોનું શું બનાવે? સમૂહ. હવે બેટા આ છે ને ધીમે ધીમે અહીંયા આવી જશે. જોજો, અહીંયા આવી ગયો. સમજો, અહીંયાથી આ સતત પ્રક્રિયા ચાલી રહી બેટા. આ વિકાસ પામીને પેશીઓ અને શરીરના વિવિધ અંગોનું શું કરે છે? વિકાસ કરે છે. આ વિકાસ પામતી રચનાને શું કહે છે? ભ્રૂણ. યુગ્મનજમાંથી શું બની ગયું બેટા? ભ્રૂણ. અહીંયા શું બનેલું? યુગ્મનજ. ધીમે ધીમે આગળ વધે છે, ત્યાં વિભાજન પામી સતત વિભાજન પામે છે, ગોળાકાર કોષોનો સમૂહ બનાવે છે, અને ધીમે ધીમે કોષ પેશી અંગનો વિકાસ કરે છે, અને છેલ્લે
આને શું કહે છે બેટા? ભ્રૂણ કહે છે. જોજો ખાસ પ્રવૃત્તિ, જે વિકાસ પામીને પેશીઓ શરીરના વિવિધ અંગોનો વિકાસ કરે છે, આ વિકાસ પામતી રચનાને ભ્રૂણ કહે છે. હવે જોજો, આ ભ્રૂણ હવે શું થશે? આ ગર્ભાશયની જે દિવાલ છે, આને શું કહેવાય બેટા? ગર્ભાશયની દિવાલ. આ ગર્ભાશયની દિવાલમાં મને મોટું બનાવી દઉં, તમને ખબર પડે બેટા. જોજો, આ ભાગને ભૂસી દઉં, આ ભાગ થોડો મોટો બનાવી દઉં. આ ગર્ભાશયની દિવાલમાં આ જે ભ્રૂણ છે એ બેટા ચોંટી જાય છે. તો લખ્યું છે જો, ગર્ભાશય દિવાલમાં ભ્રૂણ ચોંટી જાય છે અને સતત હજી પણ વિકાસ પામે, કારણ કે હજી આપણે બનાવવાનું શું છે? ગર્ભ. હવે જોજો, ગર્ભાશયમાં આ ભ્રૂણનો ધીમે ધીમે, આ શું છે? આપણું ભ્રૂણ અહીંયા આવી ગયું. ભ્રૂણનો ધીમે ધીમે વિકાસ થતો રહે છે. ધીરે ધીરે વિવિધ અંગો, જેવા કે બાળકના માથું છે, બાળકના કાન, નાક, આંખો, પગ, બધાનો વિકાસ થાય છે. ભ્રૂણની હવે મોસ્ટ ટાઈમની લાઈન જો બેટા, ભ્રૂણની એક એવી અવસ્થા કે વિકાસ થાય ધીમે 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 ધીમે, ભ્રૂણની એવી અવસ્થા જેમાં બધા જ અંગોની શું કરી શકાય? ઓળખ. તેને શું કહે છે? ગર્ભ કહે છે. ફરીથી, ભ્રૂણની એવી અવસ્થા કે જેમાં બાળકના વિવિધ અંગોની બેટા ઓળખ કરી શકાય, એ અવસ્થાને આપણે શું કહીએ છીએ? ગર્ભ કહીએ છીએ. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય, હવે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ ગયો, ભ્રૂણમાં શું બન્યું? ગર્ભ. ગર્ભનો યોગ્ય 9 મહિના વિકાસ થાય અને બેટા છેવટે બેટા એક માતા નવજાત શિશુનો શું આપે છે? જન્મ આપે છે. પ્રોસેસ તમને ખબર પડે છે? ફરીથી, ફલન થયું, એમાંથી બને યુગ્મનજ, યુગ્મનજનું સતત વિભાજન થયું, કોષોની ગોળાકાર રચનામાં ફેરવાતા ગયા, ધીમે ધીમે કોષોનો શું બની ગયો? આખો સમૂહ બની ગયો. આ કોષોનો સમૂહ ધીમે 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 ફરીથી વિકાસ પામે છે, અંગોનો વિકાસ કરે છે અને છેવટે શું બનાવે બેટા? ભ્રૂણ. આ ભ્રૂણ ગર્ભાશયની દિવાલમાં ચોંટી જાય છે, ફરીથી વિકાસ થાય, કારણ કે હવે બાળકને મોટું કરવાનું છે, 9 મહિના પેટમાં રાખવાનું છે, તો વિકાસ તો કરવો જ પડશે. વિકાસ પામ્યા કરે છે. ગર્ભાશયમાં ભ્રૂણનો વિકાસ સતત વિકસતો રહે છે. ધીરે ધીરે વિવિધ અંગો, આંખ, નાક, કાન વગેરે વિકસિત થાય છે. પણ ભ્રૂણની એક અવસ્થા કે જેમાં બાળકના આંખ, નાક, કાન, વિવિધ અંગોની ઓળખ થઈ શકે, એવી અવસ્થાને શું કહે છે બેટા? ગર્ભ કહે છે. શું બને છે? ગર્ભ. અને ગર્ભનો 9 મહિના જેટલો બેટા વિકાસ થાય છે અને છેવટે માતા નવજાત શિશુનો જન્મ આપે છે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. સરસ મજાની આકૃતિ સાથે એક સમજ આપી છે મેં. કોઈ જ બેટા ચોપડી કે બુકમાં કોઈ જગ્યાએ બેટા આવું હશે નહીં. સરળ ભાષામાં આકૃતિ સાથે, ફિલિંગ સાથે લોલીપોપ જેવું. છોકરાઓ મને કહે સર તમે લોલીપોપ જેવું બનાવો છો, અને આ ખરેખર છે બેટા. ઓકે, આશા રાખો તમને મજા આવી હશે. શું કરજો? પ્રશ્નમાં આટલું લખવાનું છે, આકૃતિ દોરવાની હોતી નથી. આ તમને સમજાવવા માટે મેં આકૃતિ દોરી છે. ઓકે, ફરીથી કહું, જો તમે મારી ચેનલ પર નવા હોય, લાઈક બાકી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને. એવા વિદ્યાર્થી મિત્રો મોકલજો કે જેને ભણવાની નીડ છે, જરૂર છે, જે સારું એજ્યુકેશન મેળવી શકતા નથી, એવા વિદ્યાર્થીઓને ખાસ મોકલજો. મારું ઓફલાઈન સેન્ટર ચાલુ છે, 143-144 ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્સ, એટલાન્ટા શોપિંગ મોલની બેટા એક્ઝેક્ટ સામે, અલખાન, સુરત. જો તમે વિડીયો જોઈ રહ્યા હોય અને મારા શોપિંગ સેન્ટરની જે મારું કોમ્પ્લેક્સ છે, મારું ઓફલાઈન સેન્ટર છે, એની નજીક તમે આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો અવશ્ય અમારા ઓફલાઈન બેચમાં તમે જોડાઓ. અહીંયા ભણવાની, રમવાની
મોજ કરવાની એ વસ્તુ જ અલગ છે. ઓકે, આ વિડીયોને હું ત્યાં અંત સુધી રાખું છું. જય હિન્દ, ભારત માતાની જય, જય જય ગરવી ગુજરાત, જય વિજ્ઞાન.